હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? આજે આપણે ચાલુ વર્તમાન કાળ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ચાલુ એટલે કે કન્ટિન્યુઅસ, વર્તમાન એટલે કે પ્રેઝન્ટ, કાળ એટલે કે ટેન્સ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એમ પણ બોલી શકાય છે. Now we will discuss about the use of continuous present tense. ચાલુ વર્તમાન કાળ કેવી ક્રિયા દર્શાવવા માટે વપરાય? તો હાલમાં જે ક્રિયા ચાલુ હોય તે ક્રિયા દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. એઝ ફોર એક્ઝામ્પલ, સર અત્યારે તમને ભણાવી રહ્યા છે. સેકન્ડ એક્ઝામ્પલ, તમે અત્યારે અંગ્રેજી વ્યાકરણ શીખી રહ્યા છો. ટૂંકમાં હાલમાં જે કંઈ પણ ક્રિયા ચાલુ હોય એ દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરી શકીએ છીએ. દેન કમ્સ સાઇન્સ, ઇટ મીન્સ નિશાનીઓ. કયા પ્રકારની નિશાનીઓ અંગ્રેજી વાક્યમાં જોવા મળે? તો you can easily say that this is the sentence of continuous present tense. Now at this time કે moment, while plus ચાલુ વર્તમાન કાળ પ્લસ સાદો વર્તમાન કાળ. નાવ એટલે અત્યારે, એટ ધીસ ટાઈમ કે મોમેન્ટ એટલે આ સમયે. અને એક અંગ્રેજી વાક્યનું ફોર્મેટ છે while પ્લસ ચાલુ વર્તમાન કાળ પ્લસ સાદો વર્તમાન કાળ. એક સાથે મોઢે કરવાનું રહેશે. નાવ એટ ધીસ ટાઈમ કે મોમેન્ટ, while પ્લસ ચાલુ વર્તમાન કાળ પ્લસ સાદો વર્તમાન કાળ. બીજી નિશાનીઓનો ભાગ છે nowadays, these days, at present. nowadays એટલે હાલના દિવસોમાં, these days એટલે કે આ દિવસોમાં, અને at present એટલે કે વર્તમાન સમયમાં એટલે કે વર્તમાનમાં. આ ત્રણ નિશાનીઓ પણ એક સાથે મોઢે કરવાની રહેશે. nowadays, these days, at present. છ નિશાનીઓ મોઢે થઈ જશે. પહેલો ભાગ નાવ એટ ધીસ ટાઈમ કે મોમેન્ટ, વાય પ્લસ ચાલુ વર્તમાન કાળ પ્લસ સાદો વર્તમાન કાળ. બીજો ભાગ nowadays, these days, at present. હવે આપણે ચાલુ વર્તમાન કાળના રચનાની ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. વોટ ઇઝ ધ ફોર્મેટ ઓફ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ? મનુષ્યના શરીરનું જેમ બંધારણ હોય છે તેવી જ રીતે કાળની પણ એક ફોર્મેટ હોય છે. ચાલુ વર્તમાન કાળની ફોર્મેટ છે કર્તા પ્લસ ઇઝેમાર પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. યાદ રાખવું કે જે કાળનું નામ ચાલુ હશે એમાં ક્રિયાપદને શું આવશે? આઈએનજી. તો રચના તૈયાર થઈ ગઈ. કર્તા પ્લસ ઇઝેમાર પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. અંગ્રેજીમાં એની ફોર્મેટ છે સબ્જેક્ટ પ્લસ ઇઝેમ આર પ્લસ વીઆઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર્સ. હવે આપણે આ રચનાનું પોસ્ટમોર્ટમ એટલે કે રચનાના કેટલાક આઈએમપી મુદ્દાને ડિસ્કશન કરીએ છીએ. દેર ઇઝ એ નોટ્સ 1. નોટ્સ 1માં એક્સપ્લેન કરવામાં આવ્યું છે કે ઇઝ કોની જોડે આવે, એમ કોની જોડે આવે અને આર કોની જોડે આવે. તો આઈ આવે તો હંમેશા એમ આવશે. હી, સી, ઈટ આવશે તો હંમેશા ઇઝ આવશે. અન્ય કે બહુવચન કંઈ પણ આવશે તો આવશે આર. તો સિમ્પલ યાદ રાખવાનું છે ફોર્મ્યુલા. આઈ, એમ, હી, સી, ઈટ, ઇઝ. અન્ય કે બહુવચન કંઈ પણ હોય તો આર. ધેન આઈ હેવ ગિવન યુ નોટ્સ 2. નોંધ 2ની અંદર ક્રિયાપદને આઈએનજી લગાડવાના નિયમોની વાત કરવામાં આવી છે. ક્રિયાપદોને આઈએનજી લગાડવા માટે દેર આર સમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. લેટ અસ ડિસ્કસ રૂલ નંબર 1. ક્રિયાપદને સ્ટડી કરો. ટુ લાઇક છેલ્લો અક્ષર ઈ, ટુ ટેક છેલ્લો અક્ષર ઈ, ટુ હેવ છેલ્લો અક્ષર ઈ. તો
મેં નિયમ બનાવ્યો છે, એક્સપ્લેન કર્યો છે કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય. શું હોય? ઈ હોય. તો ઈ કાઢી નાખી આઈએનજી લગાડવું. તો રૂલ નંબર 1 તૈયાર થઈ ગયો. છેલ્લો અક્ષર શું હોય? ઈ. તો ઈ કાઢી નાખી આઈએનજી. ફરીથી છેલ્લો અક્ષર ઈ છે, ઈ કાઢી નાખી આઈએનજી. ફરીથી છેલ્લો અક્ષર ઈ છે, ઈ કાઢી નાખી આઈએનજી. So now the rule number 1 is prepared. Let us discuss rule number 2. Notes બેની અંદર rule number 2. Study the verbs. To die છેલ્લો અક્ષર, છેલ્લા બે અક્ષર છે IE. To lie છેલ્લા બે અક્ષર છે IE. To tie છેલ્લા બે અક્ષર છે IE. તો let us discuss about this rule. ક્રિયાપદનો છેલ્લો અક્ષર આઈ હોય. શું હોય? આઈ હોય. તો આઈ બરાબર શું કરી નાખવાનું? વાય કરી આઈએનજી લગાડવું. સો નાવ ધ રૂલ ઇઝ પ્રિપેર્ડ. DIE છેલ્લો અક્ષર શું હોય? આઈ. તેનું શું કરી દેવાનું? વાય. અને પછી લગાડી દેવાનું આઈએનજી. લાય LIE છેલ્લા બે અક્ષર આઈ છે, આઈનું શું કરી દેવાનું? વાય અને આઈએનજી. ટુ ટાય, ટાયમાં છેલ્લા બે અક્ષર આઈ છે, આઈનું શું કરી દેવાનું? વાય. તો નિયમ તૈયાર થઈ ગયો કે છેલ્લો અક્ષર આઈ હોય તો આઈ બરાબર વાય કરી આઈએનજી કરી નાખવું. સો નાવ રૂલ 2 ઇઝ પ્રિપેર્ડ. લેટ અસ ડિસ્કસ અબાઉટ રૂલ 3. રૂલ 3. રૂલ 3ની અંદર ચાલો વર્બ જોઈએ. ટુ પ્લે લાસ્ટ વાય, ટુ ક્રાય લાસ્ટમાં છે વાય, ટુ ફ્લાય લાસ્ટમાં છે વાય. સો ધ રૂલ ઇઝ ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય તો કોઈ પણ ફેરફાર કર્યા વિના આઈએનજી લગાડવું. તો ડન. પહેલામાં પ્લે છે, વાય છે, કોઈ પણ ફેરફાર કર્યા વિના આઈએનજી. ક્રાયમાં છેલ્લો અક્ષર વાય છે, કોઈ પણ ફેરફાર કર્યા વિના આઈએનજી. ટુ ફ્લાય છેલ્લો અક્ષર વાય છે, કોઈ પણ ફેરફાર કર્યા વિના આઈએનજી. સો નાવ ધ રૂલ 3 ઇઝ પ્રિપેર્ડ. લેટ અસ ડિસ્કસ અબાઉટ રૂલ 4. રૂલ 4 એને સમજતા પહેલાં થોડા એક્ઝામ્પલ્સ એના જોઈ લઈએ. ટુ ગેટ, to cut, to quarrel. There is one pattern in all these verbs. છેલ્લો અક્ષર વ્યંજન છે, આગળ સ્વર છે. સ્વર કેટલા? 5. AEIOU. ઈ છે. ટુ કટ, ટીની આગળ યુ છે. AEIOU. ટુ ક્વારલ, એલની આગળ ઈ છે. AEIOU. ધેટ મીન્સ કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન છે અને આગળ સ્વર છે. લેટ અસ ડિસ્કસ અબાઉટ ધ રૂલ. ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય છે અને આગળ એક જ સ્વર આવેલો હોય તો છેલ્લો અક્ષર બેવડાઈને આઈએનજી લાગે છે. ધેટ મીન્સ કે ગેટની આગળ એક સ્વર છે એટલે છેલ્લો અક્ષર બેવડાઈ જશે અને આઈએનજી લાગશે. શ્યુટી કટ, ટીની આગળ એક જ સ્વર છે, છેલ્લો અક્ષર બેવડાઈ જશે, આઈએનજી લાગશે. ક્વારલ, છેલ્લો અક્ષર વ્યંજન છે એની આગળ સ્વર છે, છેલ્લો અક્ષર બેવડાઈ જશે, આઈએનજી લાગશે. સો નાવ રૂલ નંબર 4 ઇઝ પ્રિપેર્ડ. બટ ઇન ધીસ રૂલ નંબર 4 વી હેવ ટુ બી વેરી કેરફુલ. થોડું આપણે સાવચેત રહેવું પડશે. તો એના માટે ફરીથી થોડા એક્ઝામ્પલ્સ આઈ હેવ ગિવન ટુ યુ. ફોકસ ઓન ધીસ એક્ઝામ્પલ્સ. ટુ બીટ, ટીની આગળ એક નથી, કેટલા સ્વર છે? 2. ટુ કૂક, કેની આગળ કેટલા સ્વર છે? 2. ટુ સ્લીપ, પીની આગળ કેટલા સ્વર છે? 2. લેટ અસ ડિસ્કસ અબાઉટ ધ રૂલ. ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને આગળ 2 સ્વર હોય
તો કોઈ પણ ફેરફાર કર્યા વિના આઈએનજી લગાડવું. મતલબ કે વ્યંજનની આગળ બે સ્વર છે તો હવે બેવડાવવાનું નહીં અને આઈએનજી. કુક કેની આગળ બે સ્વર છે મતલબ છેલ્લો અક્ષર બેવડાશે નહીં અને આઈએનજી. સ્લીપ છેલ્લો અક્ષર વ્યંજન છે અને આગળ બે સ્વર છે, બેવડાશે નહીં અને આઈએનજી. સો નાઉ ધીસ રૂલ ઇઝ clearly explained to you. Now let us discuss about the examples. Examples શીખવા માટે again let us read the format. કર્તા પ્લસ ઇઝેમઆર પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. Let us read the first example. Example 1. The boys and the girls ખાલી જગ્યા in the party now. Boys and girls એટલે છોકરાઓ અને છોકરીઓ. In the party એટલે પાર્ટીમાં. Now એટલે અત્યારે. ડાન્સ એટલે નાચવું. તો ગુજરાતી થશે છોકરાઓ અને છોકરીઓ અત્યારે પાર્ટીમાં નાચી રહ્યા છે. ક્યારે નાચી રહ્યા છે? અત્યારે. That means it's confirmed that this is the sentence of continuous present tense. તો ચાલુ વર્તમાનકાળની ફોર્મેટ છે કરતા પછી ઇઝ એમ આર. છોકરાઓ અને છોકરીઓ બહુવચન છે. અન્ય અને બહુવચન જોડે શું આવશે? આર. ક્રિયાપદને આઈએનજી. છેલ્લો અક્ષર શું આવ્યો છે? ઈ. તો મેં નિયમો શીખવાડી દીધા કે છેલ્લો અક્ષર ઈ આવે તો ઈને કાઢી નાખી આઈએનજી લગાડવું. The sentence is ready now. The boys and the girls are dancing in the party now. Second example. Look, your dog blank in that muddy water at this time. Lie. Look એટલે જુઓ. Your dog એટલે તમારો કૂતરો. In that muddy water એટલે તે કીચડવાળા પાણીમાં. At this time એટલે આ સમયે. lie એટલે પડ્યો છે. ગુજરાતી થશે જુઓ તમારો કૂતરો આ સમયે પેલા અથવા તો તે કિચડવાળા પાણીમાં પડ્યો છે. ફોર્મેટ છે કર્તા પ્લસ ઇઝ એમ આર. કૂતરો હી સી ઇટમાંથી શું કહેવાશે? ઇટ. હી સી ઇટ જોડે શું આવશે? ઇઝ. ક્રિયાપદને આઈએનજી. લાય. લાયમાં છેલ્લા બે અક્ષર આઈ ઈ છે તો રૂલ શીખી ગયા છે કે છેલ્લો અક્ષર આઈ ઈ હોય તો આઈ ઈનું વાય થઈ જશે અને આઈએનજી લાગી જશે. સો ધ સેન્ટેન્સ ઇઝ રેડી નાઉ. લુક, યોર ડોગ ઇઝ લાઇંગ ઇન ધેટ મડી વોટર એટ ધીસ ટાઈમ. થર્ડ એક્ઝામ્પલ. ધેટ ચાઇલ્ડ બ્લેન્ક વિથ સમ સ્ટ્રેન્જર્સ એટ ધીસ ટાઈમ. ઇન્ટુ બ્રેકેટ સ્પીક. ધેટ ચાઇલ્ડ એટલે કે પેલું બાળક, વિથ સમ સ્ટ્રેન્જર્સ એટલે કેટલાક અજાણ્યાઓ સાથે, એટ ધીસ ટાઈમ એટલે આ સમયે, સ્પીક એટલે બોલી રહ્યું છે. પેલું બાળક આ સમયે કેટલાક અજાણ્યાઓ સાથે બોલી રહ્યું છે મતલબ કે વાતો કરી રહ્યું છે. ક્યારે વાતો કરી રહ્યું છે? આ સમયે. એટ ધીસ ટાઈમ. દેટ મીન્સ ઇટ્સ કન્ફર્મ દેટ ઇટ્સ એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કરતા આપ્યો છે એના પછી આવશે ઇઝ એમ આર. તો બાળક એક વચન કહેવાય એટલે શું આવશે? ઈ સીટ જોડે ઇઝ. ક્રિયાપદને આઈએનજી. સ્પીક કેની આગળ કેટલા સ્વર આવેલા છે? બે સ્વર આવેલા છે. એક સ્વર હોય તો બેવડાય, બે સ્વર હોય તો કશું ફેરફાર કર્યા વિના આઈએનજી લાગી જશે. સો ધ સેન્ટેન્સ ઇઝ રેડી નાઉ. ધ ચાઇલ્ડ ઇઝ સ્પીકિંગ વિથ સમ સ્ટ્રેન્જર્સ એટ ધીસ ટાઈમ. Now focus on the fourth example. That lady blank for food here and there now. That lady એટલે પેલી સ્ત્રી. For food એટલે ખોરાક માટે. Here and there એટલે અહીં તહીં. Now એટલે અત્યારે. બેગ એટલે ભીખ માંગવી. પેલી સ્ત્રી અત્યારે અહીં તહીં ખોરાક માટે શું કરી રહી છે? ભીખ માંગી રહી છે કે આજીજી કરી રહી છે. ધેટ લેડી એક વચન છે એટલે શું આવશે? ઇઝ. ક્રિયાપદને આઈએનજી.
વ્યંજનની આગળ એક સ્વર છે એટલે છેલ્લો અક્ષર બેવડાઈ જશે. That means the sentence is ready now. That lady is begging for food here and there now. હવે આપણે શીખીએ છીએ નેગેટિવ સેન્ટેન્સીસ. નેગેટિવ સેન્ટેન્સીસ બનાવવા માટે કશું જ નવું કરવાનું નથી. કર્તા પ્લસ ઇઝેમાર પ્લસ પછી શું મૂકી દેવાનું છે? નોટ પ્લસ ક્રિયાપદને આઈએનજી, કર્મ અન્ય શબ્દો. પહેલું વાક્ય છે ધ બોયઝ એન્ડ ધ ગર્લ્સ આર ડાન્સિંગ ઇન ધ પાર્ટી નાવ. તો નકાર બનાવવું હોય તો આર પછી ફક્ત શું મૂકવાનું રહેશે? નોટ. તો સેન્ટેન્સ તૈયાર થઈ ગયું. ધ બોયઝ એન્ડ ધ ગર્લ્સ આર નોટ ડાન્સિંગ ઇન ધ પાર્ટી નાવ. Now see the second example. Look, your dog is lying in that muddy water at this time. Lie. તો is પછી શું મૂકી દેવાનું છે? નોટ. તો look, your dog is not lying in that muddy water at this time. નેગેટિવ બની ગયું. Focus on the third example. That child is speaking with some strangers at this time. નકાર બનાવવા માટે ઇઝેમાર પછી નોટ મૂકી દો તો વાક્ય બની જશે The child is not speaking with some strangers at this time. Now fourth example. That lady is begging for food here and there now. ઇઝેમાર પછી નોટ મૂકી દો તો નેગેટિવ વાક્ય બની જશે That lady is not begging for food here and there now. આ સાથે આપણે આજે ચાલુ વર્તમાનકાળ અને તેના નકાર વાક્યો શીખી ગયા. આશા રાખું કે તમને આ કાળ એકદમ પાકો આવડી ગયો છે. થેન્ક યુ.